નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો આજે રાત્રે સુધીમાં હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલ જાહેરાત પણ કરી દેવામાં આવશે, કારણ કે મિત્રો બંગાળની ખાડી અને ખાસ કરીને અરબી સમુદ્રમાં સિસ્ટમ વધારે સક્રિય બની ગઈ છે। જી હા મિત્રો, લાઈવ તમને બતાવી દઉં તો અહીં તમે જોઈ શકો છો અરબી સમુદ્રની સિસ્ટમ જે છે તે અત્યારે મહારાષ્ટ્ર સુધી તો આવી ગઈ છે, પરંતુ ગુજરાત તરફ આગળ વધી રહી છે। અહીં તમે જોઈ શકો છો આને કારણે આવનારા 2-3 દિવસની અંદર જે છે તે ગુજરાતની અંદર વધારે ભારે રહેવાનું છે, કારણ કે મિત્રો સિસ્ટમ પહોંચી રહી છે, જેને લઈને આ સિસ્ટમ કરશે તો ગુજરાતની અંદર આવનારા 3-4 દિવસ સૌથી વધારે ભારે રહેવાની પણ આશા છે। અને મિત્રો વધુમાં તમને જણાવી દઉં તો અત્યારે ખાસ કરીને ગુજરાતની બોર્ડર પાસે ચોમાસાની સિસ્ટમ આવી ચૂકી છે। જી હા મિત્રો, અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે તે સંપૂર્ણ અહીં આવી ચૂકી છે। આ સિસ્ટમને લીધે ખાસ કરીને ગુજરાતની અંદર આવનારા 4 દિવસ સૌથી ભારે રહેવાના છે અને વરસાદનું તાંડવ ચાલવાનું છે। એના માટે ગુજરાત હવે હાઈ એલર્ટ પર રહેવાનું છે। જી હા મિત્રો, લાંબા 20 દિવસના ગેપ બાદ એટલે કે મિત્રો વરસાદે આપણે અત્યારે 20 દિવસ રાહ જોડાવી છે, પરંતુ મિત્રો 20 દિવસની રાહ જોયા બાદ અત્યારે 4 દિવસ ખાસ કરીને 23 તારીખ એટલે કે મિત્રો આજનો દિવસ અને ખાસ કરીને આવનારા દિવસ, જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો 23, 24 અને 25-26 આ 4 દિવસ ગુજરાતની અંદર ભારે રહેવાના છે, જેની અંદર આપણે વધારે ડિટેલમાં 23 અને 24 તારીખ વિશે વાત કરીશું। બાકીના 2 દિવસ છે તે આવનારા વિડીયોની અંદર વાત કરીશું। અત્યારે મિત્રો આગામી 24 કલાક એટલે કે 22-23ને લઈને વાત કરીશું। આખો દિવસ 24 કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેને લઈને સમગ્ર માહિતી તમને મારે આપવાની છે। અને મિત્રો આગામી 6 જુલાઈ સાથે ગુજરાતમાં 12થી લઈને 14 ઇંચના વરસાદ પડશે તેવી પણ એક આગાહી કરવામાં આવી છે 6 જુલાઈ સુધીમાં। તો મિત્રો ખાસ કરીને તેને લઈને પણ થોડી ઘણી વાત કરીશું, કયા જિલ્લામાં કેટલા વરસાદ પડશે તેને લઈને તમને વાત કરવાની છે। પરંતુ મિત્રો તેના પહેલાં ટોપિકની વાત કરી લઈએ કે આજે કયા ટોપિક વિશે વિડીયોની અંદર વાત કરવાની છે। તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં તો આપણે આ વિડીયોની અંદર સૌથી પહેલાં ચોમાસાની સિસ્ટમ જે ગુજરાતની નજીક આવી ગઈ છે તે સિસ્ટમને લઈને વાત કરીશું। ત્યાર પછી બીજા નંબરે મિત્રો આપણે વાત કરવાની છે વરસાદ કયા તારીખે કયા વિસ્તારોની અંદર પડશે તે ગામના નામ સાથે વાત કરવાની છે, જેની અંદર 23 અને 24 તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની વાત કરવાની છે। ત્યાર પછી મિત્રો ખાસ કરીને વાત કરવાની છે કે આગાહી અને ઘણા ફોટાઓ આપણી સામે આવ્યા છે તેને લઈને વાત કરવાની છે। એટલે કે મિત્રો ઘણા ફોટાઓ હવામાન વિભાગના આવ્યા છે, ઘણી આગાહીઓ સામે આવી છે, તે ફોટા સાથે હું તમને તમામ માહિતીઓ જે છે તે સમજાવવાનો છું। અને 22 આખો દિવસ કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો એટલે કે મિત્રો ગઈકાલે અને આજે 23 તારીખે બપોર સુધી કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો તેને લઈને તમામ જે છે તે ફોટાઓ પણ તમને લાઈવ બતાવવાનો છું। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઉં કે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલ વરસાદ વાણીને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો ખાસ કરીને આખા ચોમાસા કાળ દરમિયાન આ ચેનલના માધ્યમથી તમને જે વરસાદના વિડીયો છે તે રેગ્યુલર વિડીયો તમને મળતા રહેશે, સાચા અને સચોટ। તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને બીજી ખાસ વાત એ કે આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને અંત સુધી બનેલા રહેજો, કારણ કે મિત્રો તમામ સાચા સચોટ સમાચાર તમને મળી જશે, તમારે બીજો કોઈ વિડીયો જે છે તે જોવાની જરૂર પડશે નહીં। તો મિત્રો સિસ્ટમ વિશે જાણીએ તો સૌપ્રથમ એક બાજુ ખાસ કરીને બંગાળની ખાડી આવેલી છે, અહીં તમે જોઈ શકો છો મિત્રો આ બંગાળની ખાડી આવેલી છે અને બંગાળની ખાડીમાં અત્યારે સિસ્ટમ વધુ સક્રિય છે। અહીં મિત્રો તમને ખાસ કરીને હું બતાવી દઉં તો બંગાળની ખાડીમાં અત્યારે સિસ્ટમ વધારે સક્રિય બનેલી છે અને ખાસ કરીને અરબી સમુદ્રમાં પણ હવે સિસ્ટમ જે છે તે સક્રિય બની ગઈ છે। તો મિત્રો આ એક બાજુ બંગાળની ખાડી છે, બીજી બાજુ આ અરબી સમુદ્ર આવેલું છે અને મિત્રો અરબી સમુદ્રમાં હવે સિસ્ટમ વધારે સક્રિય ગઈ છે। બંગાળની ખાડીની કોઈ વધારે વાત કરવાની નથી, કારણ કે મિત્રો આપણે નજીકમાં અરબી સમુદ્રની સિસ્ટમ લાગે છે, તો અરબી સમુદ્રની વિશે વાત કરીશું।
અને જેની અંદર મિત્રો વાત કરીએ તો અરબ સાગરની સિસ્ટમ હવે મહારાષ્ટ્રના વિસ્તારોથી આગળ વધતી જોવા મળી રહી છે। જી હા મિત્રો, અહીં મહારાષ્ટ્રના વિસ્તારો સુધી મુંબઈ સુધી સિસ્ટમ પહોંચી ગઈ છે, પરંતુ અત્યારે ત્યાંથી આગળ જોઈએ તો વલસાડ, નવસારી અને મિત્રો ખાસ કરીને હવે સુરત સુધી પણ સિસ્ટમ જે છે તે સમગ્ર પહોંચી ગઈ છે। તો મિત્રો હવે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રમાં પહોંચવા માટે પણ સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો, આટલા ભાગોમાં તો અત્યારે સિસ્ટમ ઓલરેડી પહોંચી ગઈ છે, પરંતુ મિત્રો આ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પહોંચી છે, પરંતુ આખા સૌરાષ્ટ્રમાં પણ આગામી કલાકોની અંદર જે છે તે પહોંચવા માટે તૈયાર છે। અને હવે ગણતરીની કલાકોમાં ચોમાસાની શરૂઆત ગુજરાતની અંદર થઈ જવાની છે। અંબાલાલ પટેલે તો મિત્રો પહેલેથી એવું જણાવી દીધું છે કે 23થી 25ની વચ્ચે ચોમાસાની એન્ટ્રી ગુજરાતની અંદર થશે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું હતું। અને મિત્રો આ ચોમાસું જે છે તે આટલી તારીખ વચ્ચે ફરીથી સક્રિય થયું છે, તો અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે તેવું પણ આપણે માની શકીએ। તો મિત્રો આપણી પાસે ઘણા ફોટાઓ અને વિડીયો આવ્યા છે, તેને લઈને વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આપણી સામે આ એક ફોટો સામે આવ્યો છે, જે ખાસ કરીને વાવાઝોડાની શરૂઆત થઈ ગઈ છે તેવું અત્યારે બતાવી રહ્યો છે। જી હા મિત્રો, ગુજરાતની અંદર તો વાવાઝોડું નથી તે એક સારી વાત ગણી શકાય, પરંતુ તમિલનાડુમાં ઘણા લોકોનો ભોગ લઈ ચૂક્યું છે। મિત્રો તમિલનાડુની અંદર વાવાઝોડું જે છે તે છેલ્લા ઘણા એટલે કે મિત્રો 7 થી 8 દિવસથી ખૂબ જ વધારે ભયંકર સ્થિતિ છે અને તમિલનાડુમાં વાવાઝોડાની એન્ટ્રી થઈ ચૂકી છે। ત્યાર પછી મિત્રો હવે સેટેલાઇટના માધ્યમથી એક બીજો ફોટો આપણી સામે આવ્યો છે, અને આ ફોટો 23 તારીખ ખાસ કરીને 23/6 એટલે કે મિત્રો આજનો આ ફોટો છે। અને આ ફોટોમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે મિત્રો ખાસ કરીને સેટેલાઇટની અંદર વાદળાઓ જે છે તે ગુજરાતની નજીક બતાવવામાં આવી રહ્યા છે। અહીં તમે જુઓ તો મિત્રો આ વાદળાઓ જે છે તે અત્યારે ખાસ કરીને ગુજરાતની સાઈડ એન્ટ્રી કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, એટલે કે મિત્રો આગામી દિવસોમાં જે છે તે વરસાદ પણ સૌથી વધારે પડવાની આગાહી છે। ત્યાર પછી મિત્રો ગુજરાત ઉપર અત્યારે જોઈએ તો વાદળીય સિસ્ટમો એન્ટ્રી કરી રહી છે, અને આજ રાત સુધીમાં હવામાન વિભાગ પણ જાહેરાત કરી શકે છે કે ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે તેવી આગાહી છે। ત્યાર પછી મિત્રો બીજું હવે તમારા ગામમાં ખાસ કરીને કોમેન્ટ કરી દેજો જો તમારા ગામમાં વરસાદ આવ્યો હોય અને વરસાદની એન્ટ્રી થઈ ગઈ હોય તો ખાસ કરીને તમારે કોમેન્ટ કરવાની છે, કારણ કે મિત્રો ઘણા એવું પૂછતા હોય છે કે અમારા ગામમાં વરસાદ આવશે કે નહીં। તો મિત્રો ખાસ કરીને તમે કોમેન્ટ કરશો તો એના બાબતે મને ખબર પડશે, મારે એ બાબતે તમને માહિતી જે છે તે આપવાની છે। તો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, ગામના નામ સાથે કોમેન્ટ કરજો તમારા ગામમાં વરસાદ છે કે નહીં। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને 22 તારીખે ઘણા કાળ સમાન વરસાદ જોવા મળ્યા હતા। જી હા મિત્રો, અહીં તમે જુઓ તો ઉગલવાણ, જેસર, ભાવનગર, ભૂકા કાઢિયા 22 તારીખે। જી હા મિત્રો, 22 તારીખે અહીં તમે જુઓ તો માત્ર વરસાદ ના કહી શકાય, આ પૂર સાથેના વરસાદ ગણી શકાય। મિત્રો તમે જુઓ તો રોડ ધોવાઈ જતા હોય તેવો જે ફોટો છે તે સામે આવ્યો છે, અને આ લાઈવ ફોટો ભાવનગરના જેસરથી આવેલો છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને તમે લાઈવ જોઈ શકો તેવો એક બીજો ફોટો ખાસ કરીને મિત્રો જુઓ તો સુરેન્દ્રનગર વઢવાણનું ટુવા સારો ગામ છે, તેમાં મિત્રો પણ સારો વરસાદ જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગરના વઢવાણમાં 22 તારીખે મિત્રો તમે જુઓ તો સારો એવો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે। ત્યાર પછી જોઈએ તો મિત્રો અમરેલીના ખાંભામાં પણ ભાડ વરસાદ જોવા મળ્યો હતો, જેની અંદર મિત્રો જોઈએ તો 22 તારીખે ખાંભાની અંદર જોઈ લો મિત્રો ખાસ કરીને સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો। અહીં તમે જુઓ તો મિત્રો દેખાઈ રહ્યો છે વરસાદ કેટલો હશે તેનું પણ અત્યારે અનુમાન લગાવી શકાય। ત્યાર પછી આગળ જાણીએ તો મિત્રો સાવરકુંડલાનું નવા ગામ જાંબુડા છે તેમાં પણ વરસાદ જોવા મળ્યો હતો, જેની અંદર મિત્રો તમે જુઓ તો ધોધમાર વરસાદ પડતો દેખાઈ રહ્યો છે। લાઈવ ફોટો આપણી પાસે આવી ગયો છે સાવરકુંડલાથી। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આ જે ફોટો છે તે ખાસ કરીને અત્યારે વેધર મોડલ તમે એક સામે આવ્યું છે। આ જે નકશો છે તે 8 તારીખ સુધીનો છે, એટલે કે મિત્રો આવનારી 8 તારીખ સુધીમાં ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે તેના માટેનો છે। અને મિત્રો તમે જુઓ તો મહારાષ્ટ્રના ભાગોમાં તમે જોઈને ચોંકી જશો કે આટલો બધો વરસાદ મહારાષ્ટ્રમાં મિત્રો તમે જુઓ તો આટલા ભાગોની અંદર 20 થી 25 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે।
ગુજરાતની અંદર મિત્રો એટલા બધા નહીં જોવા મળે, પરંતુ ગુજરાતની અંદર પણ તમે જુઓ તો મિત્રો ખાસ કરીને 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ જે છે તે ગુજરાતની અંદર પણ જોવા મળશે। અને મિત્રો 22 તારીખે ત્યારબાદ આગળ વાત કરીએ તો ચોમાસાની આ તમામ માહિતી થઈ ગઈ, પરંતુ મિત્રો હવે બીજી વાત એ કરવાની છે કે 22 તારીખે એટલે કે મિત્રો 23 તારીખે 22 તારીખથી ચોમાસું જે છે તે આગળ ફાઇનલી વધી ચૂક્યું છે। આજે 23 તારીખે પણ મિત્રો તમે જુઓ તો ચોમાસું ગુજરાતના દક્ષિણ ગુજરાતના છેડે એકદમ આવી ચૂક્યું છે। અહીં તમને દેખાઈ રહ્યું છે મિત્રો આ લાઇન જે છે તે આગળ આવી ગઈ છે અને 23 તારીખે ફાઇનલી ગુજરાતની અંદર એન્ટ્રી થઈ ગઈ હોય તેવું કહી શકાય, કારણ કે મિત્રો ગુજરાતના છેડે પહોંચી ગયું છે। અને મિત્રો આવતીકાલે 24 તારીખે તો ગુજરાતની અંદર ફાઇનલ એન્ટ્રી થઈ જશે અને હવામાન વિભાગ પણ જણાવી દેશે કે ચોમાસાની શરૂઆત ગુજરાતની અંદર થઈ ચૂકી। તો મિત્રો હવે વાત કરીએ ત્યારબાદ ચોમાસું 9 દિવસ મોડું ગણી શકીએ, પરંતુ મિત્રો 15 દિવસે જે હવામાન વિભાગે આગાહી આપી હતી તે 24 તારીખે ગુજરાતની અંદર શરૂ થવાની છે। તો આપણે એવું ગણી શકીએ કે 9 દિવસ ચોમાસું જે છે તે લેટ પહોંચ્યું। ત્યારબાદ મિત્રો સેટેલાઇટના વાદળો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે પણ ખાસ કરીને એવી આગાહી આપી દીધી હતી કે મિત્રો 29થી લઈને 5 તારીખ સુધી ભયંકર પૂર આવવાનું છે। અને મિત્રો આ ફોટો પણ આપણી પાસે એવો જ સામે આવ્યો છે। અહીં તમે જુઓ તો મિત્રો દક્ષિણના વિસ્તારોમાં સૌથી વધારે આ પૂર જેવું લાગી રહ્યું છે અને અંબાલાલ પટેલે પણ એવું કહ્યું હતું કે દક્ષિણીય નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી જે છે તે સ્થિતિ સર્જાશે તેવું અંબાલાલ પટેલે જણાવી દીધું હતું। તો મિત્રો આ તેની વાત સાચી પણ ગણી શકાય। તો મિત્રો આ તમામ માહિતી થઈ ગઈ। હવે મિત્રો આપણે વાત કરવાની છે મેન વસ્તુ કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને। તો મિત્રો તમે હવે એ વાત હું તમને જણાવી દઉં તો મિત્રો અત્યારે આજે સાંજ સુધીમાં ખાસ કરીને કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો આપણે દક્ષિણ ગુજરાતથી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જેની અંદર આજે કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળવાના છે। જી હા મિત્રો, અહીં તમે જુઓ તો ખાસ કરીને સુરતની નીચેના લાગુ વિસ્તારો અને વલસાડ લાગુ વિસ્તારો જેની અંદર મિત્રો આપણે ગણી શકીએ વાપી, વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા અને મિત્રો ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને વ્યારા લાગુના વિસ્તારો છે જેની અંદર વ્યારા, બારડોલી લાગુ વિસ્તારો ગણી શકાય, વ્યારા લાગુ વિસ્તારો, આ સમગ્ર વિસ્તારોની અંદર એટલે કે મિત્રો આટલા વિસ્તારો જે છે આ વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળી શકે। ત્યાર પછી મિત્રો ઉપર જોઈએ તો સુરત લાગુ વિસ્તારો એમાં કોઈ ખાસ પ્રકારના વરસાદ નથી, પરંતુ મધ્યમથી હળવા લેવલના વરસાદો સમગ્ર વિસ્તારોની અંદર જોવા મળશે। જેમાં મિત્રો વાત કરીએ તો સુરત લાગુ વિસ્તારો, સુરતની આજુબાજુના ગામડાઓ, ડેડિયાપાડા, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર લાગુ વિસ્તારો, ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને વડોદરા લાગુ વિસ્તારો છે। આ બધા વિસ્તારોની અંદર આજે કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ મધ્યમથી હળવા લેવલના જે છે તે ઝાપટા જોવા મળી શકે। ત્યાર પછી હવે ઉપર જોઈએ તો મિત્રો મધ્ય ગુજરાતમાં પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ આજે નથી અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ આજે દેખાઈ રહ્યો નથી। તો મિત્રો આ મધ્ય ગુજરાત છે જેમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ નથી અને ઉત્તર ગુજરાતમાં પણ કોઈ ખાસ પ્રકારનો વરસાદ આજે નથી, પરંતુ મિત્રો કચ્છ લાગુ વિસ્તારોમાં વાત કરી લઈએ તો કચ્છમાં પણ આજે કોઈ પણ ખાસ પ્રકારનો વરસાદ નથી, પરંતુ અહીં દરિયાકાંઠાનો જે પટ્ટો છે તેમાં થોડા ઘણા વરસાદી ઝાપટા જે છે તે જોવા મળી શકે। ત્યાર પછી હવે મિત્રો મેન સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વરસાદ દેખાઈ રહ્યો છે। જી હા મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો જામનગર લાગુના વિસ્તારોની આ વાત કરીએ તો મિત્રો આટલો જે પટ્ટો છે આ પટ્ટાની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે। આ પટ્ટાની અંદર વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જામનગર લાગુ વિસ્તારો આવેલા છે, જામનગર, જોડિયા, જાવિયા, ખંભાળિયા, લાલપુર, કાલાવડ, રાજકોટ લાગુ વિસ્તારો, ચોટીલા, વાંકાનેર, આ સમગ્ર વિસ્તારોની અંદર આજે મધ્યમથી હળવા લેવલના વરસાદ જે છે તે જોવા મળી શકે। ત્યાર પછી નીચે વાત કરીએ તો મિત્રો જૂનાગઢ લાગુ વિસ્તારો આવેલા છે, જેની અંદર વાત કરી લઈએ તો મિત્રો જૂનાગઢ લાગુ વિસ્તારોમાં જૂનાગઢ, માણાવદર, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જામકંડોમાં, ગોંડલ, આ બાજુ જોઈએ તો મિત્રો બગસરા, અમરેલી, ચિત્તલ, લાઠી, આ સમગ્ર વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલના વરસાદો પણ જોવા મળશે। ત્યાર પછી હવે મિત્રો વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર જોઈ લઈએ,
તો ભાવનગર આજુબાજુના વિસ્તારો છે એમાં મિત્રો સૌથી પહેલાં ઉપરથી વાત કરીએ તો બોટાદ, બરવાળા, ધોલેરા, મિંગલપુર, ગોંડલ, ગલભીપુર, ગઢડા, ભાવનગર અને નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને ગારિયાધાર, સોનગઢ, પાલીતાણા, જેસર, તાલાળા, અલંગ લાગુ વિસ્તારો અને નીચે દરિયાકાંઠાના વિસ્તારો વિશે જોઈએ તો મિત્રો ખાસ કરીને વેરાવળ, રાજુલા, મહુવા, ધારી લાગુ વિસ્તારો અને નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ઉના, કોડીનાર લાગુ વિસ્તારો છે. આ સમગ્ર વિસ્તારો મેં તમને બતાવ્યા. આ સમગ્ર વિસ્તારોમાં મધ્યમથી હળવા લેવલના આજે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળી શકે. તો મિત્રો સમગ્ર માહિતી આજની મેં તમને જણાવી દીધી 23 તારીખની. અને મિત્રો આવતીકાલે તમે જુઓ તો 24 તારીખે ધીમે ધીમે જે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી એટલે કે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યારે 24-25 તારીખે વરસાદ જોવા મળશે. પરંતુ મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તમે જુઓ તો મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ સિસ્ટમ જે છે તે ઉપરના ભાગોમાં જોવા મળશે. તો મિત્રો આ સંપૂર્ણ માહિતી થઈ ગઈ. હવે મિત્રો અહીં વિડીયો પૂર્ણ કરીએ છીએ. તમામ માહિતી તમને આપી દીધી છે. સાથે મિત્રો તમને એક વાત જણાવી દઉં કે આ સમગ્ર માહિતી મેં તમને આપી તે એક ડિસ્ક્લેમર આપવા માગું છું. આ સમગ્ર માહિતી આપણે મેળવી તે હવામાન વિભાગને આંકડાઓ દ્વારા મેળવી છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી. તેની ખાસ નોંધ લેવી. છેલ્લે મિત્રો એક વાત એ જણાવી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવી દેજો. વરસાદ છે કે નહીં જણાવી દેજો. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.